સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં રહેતા સગર પરિવાર દ્વારા સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં 5 વ્યક્તિઓ પૈકીના 4 વ્યક્તિઓના મોત થવા પામ્યા છે. અંગે વડાલી પોલીસ મથકમાં 2 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં 6 દિવસ અગાઉ સગર પરિવારના 5 સભ્યો દ્વારા સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન પરિવારના 5 સભ્યો પૈકીના 4 સભ્યોનું મોત થવા પામ્યું. સમગ્ર ઘટના અંગે ગઈકાલે વડાલી પોલીસ સ્ટેશન ખાતે 2 આરોપીઓ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરવામાં આવી. જે પૈકી એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી. જોકે અન્ય એક આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. સગર પરિવારની સારવાર હેઠળ રહેલી દીકરી કૃષ્ણાબેન વારા વડાલી પોલીસ મથકમાં HDFC બેંકના એજન્ટ ભદ્રરાજસિંહ ચૌહાણ અને વડાલીના વડગામડા અંકિત પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. સગર પરિવારના મોભી વિનુભાઈ સગર દ્વારા HDFC બેંકના ક્રેડિટ કાર્ડ ઉપર લોન લીધી હતી, જેની રિકવર પેટે આરોપી ભદ્રરાજસિંહ લોનના હપ્તાની ઉઘરાણી કરતા હતા. બીજો આરોપી અંકિત પટેલ પાસેથી મરણ જનાર વિનુભાઈ 3 લાખ રૂપિયા જેટલી અંદાજિત રોકડ રકમ ખેત ઓજારોને અવેજમાં લીધા. બાકી નીકળતા નાણાં માટે અંકિત પટેલ વારંવાર પઠાણી ઉઘરાણી કરવા હોવા બાબતનો ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે અન્ય વ્યક્તિઓ સમગ્ર ઘટનામાં મરણ જનાર પરિવારને દુશ્મન કર્યો હોય તે બાબતની પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પરંતુ પોલીસ દ્વારા મરણ જનાર પરિવારના સેલ ફોન FSLમાં મોકલવામાં આવ્યા. સાથોસાથ PDRનો અભ્યાસ કરી અન્ય આરોપીઓ આમાં સંકળાયેલા હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ 12/4ના રોજ વડાલી ટાઉનમાં એક સગર પરિવારે સુસાઇડનો અટેમ્પ્ટ કરેલો હતો. એમાં જે પરિવારના મોભી છે વિનુભાઈ સગર, એમનું તથા એમના પત્નીનું અને એમના 2 પુત્રો નીરવ અને નરેન્દ્રનું અવસાન થયેલું છે. અને એમના જે દીકરી છે કૃષ્ણાબેન, એ હાલ ગાંધીનગર ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે. તેઓએ ગઈકાલે એક ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી છે. એમાં તેઓએ જણાવેલું છે કે અંકિત નારાયણભાઈ પટેલ અને ભદ્રરાજસિંહ ચૌહાણ આ 2 જણા તથા અન્ય કેટલાક વ્યક્તિઓ પોતે પોતાના પિતાની પાસે પૈસાની ઉઘરાણી કરતા હોય એ તણાવ અને સ્ટ્રેસમાં આ પ્રકારનું પગલું તેઓના પરિવારે આ લીધું હોય એવું જણાવેલ છે. અને આ 2 વિરુદ્ધ હાલ પ્રાથમિક ફરિયાદ આપેલ છે. કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે? અત્યારે જે ભદ્રરાજસિંહ ચૌહાણ છે એમની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી સામે કયા પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં છે? કઈ કલમો નાખવામાં? આરોપી વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં BNSની સેક્શન 108 અને 351 3 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે બીજો આરોપી છે સાહેબ અને જે અટકાયત કરી છે એ બંનેનો રોલ શું આખી સમગ્ર ઘટનામાં? જે ભદ્રરાજસિંહ છે એ બેઝિકલી રિકવરી એજન્ટનું કામ કરે છે. એ HDFC બેંકમાં એક એજન્સી તરફથી જે રિકવરીનું કામ ચાલી રહ્યું છે એ કરે છે. અને એ આ જે મરણ જનાર છે એ જે ક્રેડિટ કાર્ડ વાપરતા હતા એના જે પેમેન્ટ બાકી હતું એની રિકવરી માટે વારંવાર આમને ડરાવતા અને ધમકાવતા હતા. એ બાબતની ફરિયાદ આપવામાં આવેલ છે. જે પકડવાનો બાકી આરોપી છે તેનો શું? જે અંકિત પટેલ છે એની પાસેથી જે મરણ જનાર વિનુભાઈ છે એમણે થોડા સમય અગાઉ પૈસા ઉછીના લીધા હતા અને એના જામીન રૂપે ટ્રોલી અને કેટલાક ખેત ઓજારો આપેલા હતા. અને એ જે પેમેન્ટ છે એ પાછું ચૂકવી ન શકતા અને કેટલુંક પેમેન્ટ બાકી રહેતા એ સતત અંકિતભાઈ જે આરોપી છે એ મરણ જનારને સતત ટોર્ચર કરતા હતા. એના સ્ટ્રેસમાં આ પગલું તેઓએ લીધેલું છે. અન્ય કોઈ વ્યક્તિઓ પાસેથી નાણાં લીધા હોય તેવું? હા, એ બાબતની તપાસ હાલ ચાલી રહી છે. એમના બેંક સ્ટેટમેન્ટ અને જે મોબાઈલની FSL તપાસણી થશે તો એમાં પણ જે ચેટ હિસ્ટ્રી અને બીજી કોઈ પણ હિસ્ટ્રી છે એ અમને મળશે, રિકવર થશે. એના આધારે અમે એ બાબતે તપાસ કરીશું. છોકરીનો વિડીયો જે વાયરલ થયો છે એમાં છોકરી પોતે કહી છે કે 4 થી 5 લોકો ઘરે આવીને ટોર્ચર કરતા હતા. બિલકુલ. એમાં જે ફરિયાદ કૃષ્ણાબેનની લીધેલી છે એમાં પણ જણાવેલું છે કે અન્ય વ્યક્તિઓ પણ પોતાના પિતા પાસે પૈસાની જે ઉઘરાણી કરી રહ્યા હતા એ બાબતે એ પરિવાર ઓલરેડી સ્ટ્રેસમાં હતો.
તેમણે આ મકાન જે હાલ રહે છે એ પણ 7-8 મહિના પહેલાં લીધેલું છે અને એનું પણ પેમેન્ટ હજી બાકી છે. એટલે આર્થિક ભીસમાંથી આ પરિવાર પસાર થઈ રહ્યો હતો. એવા સમયે એ લોકોએ બીજા પાસેથી બી પૈસા લીધા હોય એ વાતને આપણે નકારી ન શકીએ. ભદ્રરાજસિંહે કેટલા પૈસા આપ્યા હતા અને કેટલા પૈસાની ગ્રાન્ટ કરી? હાલ અમારી પાસે જે પ્રાઇમરી ડેટા આવ્યો છે એ પ્રમાણે 3.5 થી 4 લાખ રૂપિયાની ઉઘરાણી એ કરતો હતો, પણ બેંક સ્ટેટમેન્ટ અમારી પાસે જ્યારે આવશે એ પરથી અમે ચોક્કસ કહી શકશું કેટલી રકમ ઉઘરાણી કરતો હતો. ભદ્રરાજસિંહ સાહેબ છે ને કોઈ બીજાના નામે લીધેલા પૈસાની ઉઘરાણી કરતો તેવું સામે આવ્યું? હા, એ વાત સાચી છે. મહેશભાઈ પટેલનું ક્રેડિટ કાર્ડ હતું અને એ મિત્રતામાં આ જે વિનુભાઈ છે મરણ જનાર એ વાપરતા હતા અને વિનુભાઈએ કબૂલેલું હતું કે આ જે પૈસા છે એ મારે ભરવાના છે, એટલે ભદ્રરાજસિંહ છે એની પાસેથી ઉઘરાણી કરતો હતો. જે આરોપી પકડવાનો બાકી છે એ નાણાં દેવદારનું લાયસન્સ ધરાવે છે? એ બાબતની હજી તપાસ કરવાની બાકી છે. રાજવીરસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.